ડૉક્ટર, જ્યારે પણ કોઈ પણ હૃદયરોગના દર્દી હોય છે એની એન્જિયોપ્લાસ્ટી થાય કે બાયપાસ કરવામાં આવે ત્યારે સારવાર અને સારવાર બાદનો જે આરામનો જે સમય હોય છે રિકવર થવા માટેનો એ ઘણો લાંબો હોય છે. તો તમે જે આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરો છો તો એ પદ્ધતિથી જે દર્દી છે એ કેટલા સમયમાં સારવાર એની છે એ પૂરી થઈ જતી હોય છે અને રિકવર થઈ જતો હોય છે? ચોક્કસ. આ મારે કહેવાનું જ હતું. એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે આપણે જ્યારે હૃદયરોગનો હુમલો આવતો હોય છે કે બ્લોકેજ ખબર પડે છે ને એના માટેની સારવાર તરીકે આપણે એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ સર્જરી કરતા હોઈએ છીએ, તો ઓલમોસ્ટ આ સર્જરી પછી લગભગ 10 થી 15 દિવસ કે મહિના સુધીમાં લગભગ આપણે આરામ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. જ્યારે માધવબાગની જે સારવાર છે, માધવબાગની સારવાર સ્ટાર્ટ કર્યા પછી જે મેં પહેલાં કીધું એવી રીતના કે આપણે એવું વિચારીએ છીએ કે આયુર્વેદિક સારવાર છે એટલે ઓબ્વિયસલી એનો સમયગાળો વધારે રહેશે, રિઝલ્ટ મળવામાં વધારે સમય લાગશે, પરંતુ એવું નથી. માધવબાગના જે પેશન્ટ માધવબાગની અંદર જે સારવાર લે છે એ પેશન્ટ તરત જ બીજા જ દિવસથી એને રાહત દેખાવાની ચાલુ થઈ જતી હોય છે. છાતીમાં દુખાવો છે કે હાંફ ચડવાની વાત છે અથવા તો વધારે પડતી તકલીફ દાદરા ચડવાની અંદર વધારે તકલીફ ઊભી થતી હોય તો બીજા જ દિવસથી એડમિટ થવાના બીજા દિવસની અંદર એને સારામાં સારું રિઝલ્ટ દેખાવાના ચાલુ થઈ જાય છે. પ્લસ માધવબાગની ટ્રીટમેન્ટ જે આપણે MIB પલ્સ એપ્લિકેશન છે એની અંદર જે સારવાર કરીએ છીએ એના દ્વારા આપણે એક્સરસાઇઝ જે છે એક્સરસાઇઝથી આપણે પેશન્ટોનો એક વ્યવસ્થિત સારામાં સારો કંટ્રોલ મેળવી લેતા હોઈએ છીએ. આપણે એટલું સમજીએ છીએ કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી થઈ જાય એના પછી પેશન્ટે વધારે સમય આરામ કરવો જોઈએ અથવા તો કોઈ વધારે કસરતો કરવી ના જોઈએ. તો માધવબાગની અંદર એવા પેશન્ટો કઈ કસરતો કરી શકે છે એનું માર્ગદર્શન આપણે MIB પલ્સ એપ્લિકેશન જે છે એના દ્વારા આપતા હોઈએ છીએ. અને કીધું તમે જે સવાલ પૂછ્યો એવી રીતના પેશન્ટ જે છે બીજા ત્રીજા કે ચોથા દિવસથી પોતાનું બધા જ કામ ચાલુ કરી શકે છે અને ઇનફેક્ટ કામની અંદર એની જે પ્રોડક્ટિવિટી છે એ પણ વધી જતી હોય છે. એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી પછી જે ડર જે છે એ મનની અંદર આવી જતો હોય છે એ બધા જ ડરથી માણસ મુક્ત થઈ જાય છે અને એક સારામાં સારી જીવનશૈલી જીવી શકે છે માધવબાગના ટ્રીટમેન્ટ પછી. બિલકુલ.